સુરતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં સાવકા પિતા દ્વારા તેની જ 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। એટલું જ નહીં પરંતુ પાડોશી વૃદ્ધે પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। કાપોદ્રામાં કહેવાતા સાવકા બાપ અને સગા પિતાના વૃદ્ધ મિત્રએ કિશોરીને ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને નરાધમની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતી દલિત પરિવારની યુવતીના પતિ સાથે છૂટાછેડા થયા બાદ છેલ્લા 3 વર્ષથી 12 વર્ષ 5 માસની પુત્રી સાથે સ્થાનિક વિસ્તારમાં સંજય ઉર્ફે સંજુ તાતેરાવ પાટીલ સાથે કોઈપણ કરાર વિના રહીને શારીરિક સંબંધ ધરાવે છે। આ દરમિયાન રેશમાના અગાઉના પતિના મિત્ર હીરામન ઉર્ફે હીરાલાલ કિશનભાઈ શિંગળે પણ અવારનવાર રેશમાના ઘરે આવતો જતો રહેતો હતો। કહેવાતા સાવકા બાપ અને અગાઉના પતિના મિત્ર હીરામન દ્વારા છેલ્લા 1.5 વર્ષ દરમિયાન યુવતી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવતા હતા। દરમિયાન યુવતીને પેટમાં સખત દુખાવો પડતા તબીબી સારવાર દરમિયાન તેને 7 માસનું ગર્ભ હોવાનું નિદાન થયું હતું। માતા દ્વારા સમજાવટથી પૂછતાછ કરવામાં આવતા પુત્રીએ સમગ્ર હકીકત જણાવી હતી। બનાવને પગલે માતા દ્વારા ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં સંજય પાટીલ અને હીરામા શિંગળે વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પોલીસ અધિકારી દ્વારા આરોપી સંજય પાટીલ અને વૃદ્ધ હીરારામ શિંગળેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।